નમસ્કાર, ગુજરાત લાઈવ સાથે હું છું શિવાની। પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે। ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે। રોગચાળાના કેસમાં ઉછાળો આવતા હોસ્પિટલના બેડ હાઉસફુલ થઈ ગયા છે અને બેડની અછત સર્જાતા દર્દીઓ જમીન પર જોવા મળ્યા હતા। ત્યાં પથારી પર તેમને સુવડાવીને સારવાર આપવા તંત્ર પણ મજબૂર થયું। 60,000 જેટલા ઓપીડી હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે। સામાન્ય રીતે મેડિકલ વિભાગમાં રોજ 500ની આસપાસ ઓપીડી નોંધાતી હોય છે, પરંતુ રોગચાળાએ માજા મૂકતા હવે 800 સુધીના કેસ નોંધાઈ રહ્યા છે। ઓપીડીમાં આવતા મોટાભાગના દર્દીઓને દાખલ કરવાની ફરજ પડતા હોસ્પિટલના બેડ હાઉસફુલ થઈ ગયા છે। સુરત સિવિલમાં કુલ 1,250 બેડની વ્યવસ્થા છે, જ્યારે કે દર્દીઓની સંખ્યા 1,350 જેટલી ગઈ છે। દર્દીઓ માટે નીચે પથારી કરીને હાલ તંત્ર સારવાર આપી રહ્યું છે। મહિલાઓ સાથે